હર હર મહાદેવ, માતા પાર્વતીની જય। આજના વિડીયોમાં આપણે સાંભળીશું સર્વ મનોકામના પૂર્ણ કરનાર તથા ચાતુર્માસનું ફળ દેનાર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થતું 16 સોમવારના વ્રતની કથા। આ વ્રત ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને સમર્પિત છે। આ વ્રત કરનારા ભક્તો તેમને ઘણા જ પ્રિય હોય છે। આ વ્રત કરનારની સર્વ મનોકામના પૂર્ણ થાય છે। ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે। અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। આ વ્રત કોઈ પણ કરી શકે છે। આ વ્રતમાં શિવાલયમાં જઈ કે ઘરે જો શિવલિંગ હોય તો તેની પૂજા અર્ચના કરવાની હોય છે। કહેવાય છે કે આ વ્રતના પ્રતાપે માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કર્યા હતા। એટલા માટે મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવા માટે પણ આ વ્રત કરવામાં આવે છે। આ વ્રત કરવા માટે 16 સોમવારના વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા। ત્યારબાદ પીળા રંગના 4 દોરા લેવા, સરખા અંતરે એક એક કરીને 4 ગાંઠો વાળવી। દર સોમવારે મહાદેવજીનું પૂજન, દર્શન અને નામ સ્મરણ કરવું। ભગવાન મહાદેવજીનું સોમવારના દિવસે ધૂપ, દીપ, નૈવેદ્ય, બિલ્લીપત્ર તેમજ વિવિધ ફળ અને પંચમેવાથી ભગવાનનું પૂજન કરવું, આરતી કરવી અને થાળ ધરાવવો। એક ટાઈમ ભોજન લેવું અને ભોજનમાં પણ સાત્વિકતા રાખવી અને 16 સોમવારની વ્રત કથા અવશ્ય સાંભળવી। આ વ્રત સાદું અને સરળ છે। આ વ્રત કરવાથી ભગવાન ભોળાનાથ જલ્દીથી ભક્તો ઉપર પ્રસન્ન થાય છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરીને 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે। 16 સોમવારનું આ વ્રત ઘણું શુભ અને મંગલકારી છે। આ વ્રત કરવાથી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર બની રહે છે। હવે આપણે 16 સોમવારના વ્રતની કથા સાંભળીશું। બોલો ભોળાનાથ શિવશંભુની જય। શ્રાવણ માસના પ્રથમ સોમવારથી 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે। દર સોમવારે મહાદેવજીની વિધિવત પૂજા કરવી, એકટાણું કરવું અને 16 સોમવારની વાર્તા સાંભળવી। વાર્તા સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખી અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલવું। કૈલાસ પર્વત ઉપર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠા બાજી રમવા બેઠા હતા। બાજી ખૂબ જ મજાની જામી હતી, પરંતુ કોણ હાર્યું કે કોણ જીત્યું તે નક્કી કરી શકાતું ન હતું, કારણ કે ત્યાં કોઈ નક્કી કરનાર હાજર ન હતું। એવામાં બ્રહ્મદત્ત નામે એક બ્રાહ્મણ ત્યાં અચાનક આવી ચડ્યા। ભગવાન શંકરે તેને ન્યાય તોડવાનું કામ સોંપ્યું। એક બાજી પૂરી થઈ કે તરત માતા પાર્વતી બોલ્યા, બોલો બ્રહ્મદેવ, કોણ જીત્યું? મારા ભોળા શંકર જીત્યા, આવું બ્રાહ્મણે કહ્યું। વાસ્તવમાં તો માતા પાર્વતી જીત્યા હતા, પરંતુ બ્રાહ્મણ શંકરને રીઝવવા માટે જૂઠું બોલ્યા। આમ 3-4 બાજી સુધી બ્રહ્મદત્ત જૂઠું બોલ્યા। આથી માતા પાર્વતી તેના પર ખીજાઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલી ઉઠ્યા, હે બ્રાહ્મણ, તારા જૂઠાણાની હવે હદ થઈ ગઈ છે। જા, હું તને શ્રાપ આપું છું કે તારા શરીરે કોઢ ફૂટી નીકળશે। મા પાર્વતીના શ્રાપથી એ જ વખતે બ્રહ્મદત્તના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો। આ જોઈ તે ધ્રુજી ઉઠ્યો અને માને કરગરી કહેવા લાગ્યો, પરંતુ એ દરમિયાન શંકર પાર્વતી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા। બ્રહ્મદત્ત તો બિચારો પોતાનું કપાળ કૂટતો, રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો। રસ્તે જતા કેટલાક લોકો તેને ખીજવવા લાગ્યા, તો કેટલાક વળી તેને સલાહ આપવા લાગ્યા કે ભાઈ, શંકરની આરાધના કર। આથી તે ઉગ્ર તપ કરવા માટે જંગલ તરફ જવા લાગ્યો। રસ્તે ચાલતા માર્ગમાં એક ગાય મળી। ગાયે પૂછ્યું, ભાઈ, તું ક્યાં જાય છે? ત્યારે કોઢિયો કહે છે, માતા પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। ત્યારે ગાય બોલી, ભાઈ, હું પણ દુઃખી છું, આંચળ ફાટ ફાટ થાય છે,
છતાં કોઈ મારું દૂધ દોહતું નથી કે વાછરડા ધાવતા નથી. માટે મારા પાપનું નિવારણ પૂછતો આવજે. આગળ ચાલતા એક ઘોડો મળ્યો. તેણે પણ કોઢિયાને પૂછ્યું અને પોતાની વાત કરતાં કહ્યું, ભાઈ, મારી પીઠ પર હીરા મોતી જડેલા પલાણ છે, પણ કોઈ મારા પર સવાર થવા તૈયાર નથી. મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે. ભલે કહીને બ્રહ્મદેવ ત્યાંથી આગળ ચાલ્યા. આખો દિવસ ચાલી ચાલીને તે થાકી ગયા. આથી તે આંબાના ઝાડ નીચે થાક ખાવા માટે બેઠા. ત્યાં તો આંબાના ઝાડને વાચા ફૂટી અને તે બોલી ઉઠ્યો, ભાઈ, મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ મારા ફળને ચાખતું નથી અને ભૂલે ચૂકે કોઈ ચાખે તો તે મૃત્યુ પામે છે. મેં એવા તે શા પાપ કર્યા હશે? માટે મારા આ દુઃખનું નિવારણ પૂછતો આવજે. થોડીવાર થાકાઈને બ્રહ્મદેવ ત્યાંથી આગળ વધ્યો. આગળ જતા રસ્તામાં એક સરસ મજાનું તળાવ આવ્યું. બ્રહ્મદત્તને ખૂબ તરસ લાગી હતી. આથી તે પાણી પીવા તળાવમાં ઉતર્યો. એવામાં ત્યાં એક મગર આવી ચડ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો, ભાઈ, હું આ શીતળ જળમાં રહું છું, તો એ મારા શરીરની દાહ ઓછી નથી થતી. મેં એવા તે શા પાપ કર્યા હશે કે મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા જ કરે છે? માટે મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે. ભલે કહીને બ્રહ્મદત્ત ત્યાંથી ચાલતો થયો અને જંગલમાં જઈ ઉગ્ર તપ કરવા લાગ્યો. તેના તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેને દર્શન દીધા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે બ્રહ્મદત્ત બોલ્યો, માતાજીએ મને શ્રાપ આપ્યો છે. આથી મારા આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો છે. મારાથી એ સહન થતું નથી. માટે મારું એ દુઃખ દૂર કરો. ત્યારે ભગવાન બોલ્યા, જા, શ્રદ્ધાપૂર્વક 16 સોમવારનું વ્રત કરજે. તારું આ દુઃખ જરૂર દૂર થશે. હા, પણ આ સોમવારનું વ્રત કઈ રીતે થાય એ હું જાણતો નથી. ત્યારે ભગવાન કહે છે, જો સાંભળ, શ્રાવણ માસ આવે અને દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાની શેરોની ગાંઠ વાળવી, પીળા પષ્ટે દોરો બાંધવો, મારી ભક્તિભાવપૂર્વક પૂજા કરવી તથા એકટાણું કરવું. ત્યારબાદ જ્યારે કારતક માસનું અજવાળિયું આવે ત્યારે ઘઉંનો 4.25 શેર લોટ લેવો, 1.25 શેર ઘી લેવું, 1.25 શેર ગોળ લેવો. એ બધાને સરખો ચોળી અને લાડુ બનાવવા. એ લાડુના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મંદિરના પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરજે. અને જો શ્રદ્ધાથી તું 16 સોમવારનું વ્રત કરીશ તો તારું સઘળું દુઃખ દૂર થશે અને તારી કાયા કંચન જેવી થશે. આ સાંભળીને બ્રહ્મદત્ત તો ખુશ થઈ ગયો. ત્યાર પછી તેણે ગાયની વાત કરી અને તેના જવાબમાં મહાદેવજી બોલ્યા, પરભવમાં એ ગાય એક સ્ત્રી હતી. તેણે ગુસ્સે થઈ પોતાના ધાવતા બાળકને છૂટું પાડ્યું હતું. એ પાપે અત્યારે કોઈ તેનું દૂધ પીતું નથી. તેના પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢીને તેના વડે મારી પૂજા કરજે. આથી તેનું દુઃખ દૂર થઈ જશે. એ પછી બ્રહ્મદત્તે ઘોડાની વાત કહી. ત્યારે મહાદેવજીએ કહ્યું, પૂર્વજન્મમાં તે ઘોડો વાણ્યો હતો. તે તોલ માપના ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી બમણા વ્યાજે વસૂલ કરતો હતો. માટે તું જાતે જ એના ઉપર સવારી કરજે. આથી તેનું દુઃખ દૂર થશે. ત્યારબાદ બ્રહ્મદત્તે આંબાના પાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં મહાદેવજીએ કહ્યું, આગલા જન્મમાં એક ખૂબ લોભ્યો માણસ હતો. તેણે આખી જિંદગી પૈસા ભેગા કરીએ રાખ્યા, દાન કે પુણ્ય કશું કર્યું નહીં. આથી તે આ જન્મમાં આંબો થઈ અને રીબાય છે અને તેના ફળ કોઈ ચાખતું નથી. એના નિવારણ અર્થે તું એ આંબા નીચે દાટેલું ધન ખોદી કાઢજે અને સત્કાર્યમાં વાપરજે. આથી તેની સદગતિ થશે, અર્થાત તેના ફળ અમૃત જેવા મીઠા બનશે. અંતમાં બ્રહ્મદત્તે મગરના પાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં મહાદેવજીએ કહ્યું, પૂર્વજન્મમાં એ બ્રાહ્મણ હતો.
કાશીમાં જઈ તેણે ખૂબ વિદ્યા મેળવી હતી, પરંતુ તે કોઈને પોતાની વિદ્યા શીખડાવતો ન હતો. આથી આ ભવે મગર બની તેના પાપ ભોગવી રહ્યો છે. એના નિવારણ રૂપે મારા શિવલિંગ પર ચડાવેલું બીલીપત્ર લઈ તેની આંખને અડાડજે. આથી તેની સઘળી બળતરા તરત જ મટી જશે. બ્રહ્મદત્ત મહાદેવજી પાસેથી દરેકનું નિવારણ જાણી તેમને નમન કરી અને ત્યાંથી ચાલતો થયો. ચાલતા ચાલતા તે મગર પાસે આવી પહોંચ્યો. તેની આંખે બીલીપત્ર લગાડતા જ તેની બળતરા મટી ગઈ અને તે જ્ઞાનની વાતો કરવા લાગ્યો. આથી તેની સદગતિ થઈ. ત્યારબાદ ફરતા ફરતા બ્રહ્મદત્ત આંબાના ઝાડ પાસે આવી પહોંચ્યો. ત્યાં કોદાળી વડે ખોદી અને ધનના ચરુ બહાર કાઢ્યા અને તે ધન સન્માર્ગે વાપરવાનો સંકલ્પ કરી ઝાડ પરથી કેરી તોડીને ખાધી તો તે મીઠી લાગી. આગળ જતાં બ્રહ્મદત્તને ઘોડો મળ્યો. તેને મહાદેવજીએ કહેલી વાત કહી અને તેના પર સવારી કરી. આથી ઘોડાના દુઃખનું પણ નિવારણ થયું. થોડીક આગળ જતાં ગાય સામી મળી. તેને પણ મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી અને તેના આંચળમાંથી દૂધ ધોઈ મહાદેવજીનું નામ દઈ એક શિવલિંગ પર ચડાવ્યું. આથી ગાયનું દુઃખ દૂર થયું અને થોડી જ વારમાં વાછરડા તેને ધાવતા થઈ ગયા. ત્યારબાદ શ્રાવણ માસ આવ્યો એટલે બ્રહ્મદત્તે 16 સોમવારનું વ્રત ભક્તિભાવપૂર્વક કરવા માંડ્યું. આથી માતા પાર્વતી અને ભગવાન શંકર પ્રસન્ન થઈ તેનું શરીર પહેલાં જેવું બનાવી દીધું. તેનો કોઢ આપમેળે જ મટી ગયો. બ્રહ્મદત્ત હવે પહેલાં કરતાં પણ વધુ સુંદર દેખાતો હતો. તે ફરતા ફરતા પોતાના ગામની ભાગોળે આવી ચડ્યો. ત્યાં તેણે એક વિશાળ મંડપ જોયો. તેમાં દેશ દેશાવરથી આવેલા રાજકુમારને સજી ધજીને બેઠેલા જોયા. એ આ દ્રશ્ય જોઈ અને નવાઈ પામ્યો. તેણે બાજુમાં બેઠેલા એક માણસને પૂછ્યું તો જાણવા મળ્યું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર યોજાવાનો છે. બ્રહ્મદત્ત બિચારો આ બધું જોતા બધાની માફક એક બાજુ ઊભો રહ્યો. ત્યાં એક ચમત્કાર થયો. શણગારેલી હાથણી ડોલતી ડોલતી મંડપની બહાર આવી અને સૂંઢમાંના કળશને બ્રહ્મદત્ત ઉપર ઢોળી દીધો. આ જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા. રાજા પણ વિમાસણમાં પડી ગયો. પરંતુ સ્વયંવરની શરત મુજબ બ્રહ્મદત્ત જોડે કુંવરીને પરણાવી જ પડે. આથી ના છૂટકે રાજાએ કુંવરીને બ્રહ્મદત્ત જોડે પરણાવી અને તેને રાજપાટ પણ આપ્યા. શંકર અને પાર્વતીની કૃપાથી બ્રહ્મદત્ત રાજા બન્યો. તેને 16 સોમવારનું વ્રત ફળ્યું. 16 સોમવાર પૂરા થયે બ્રહ્મદત્તે વ્રત ઉજવવા રાણીને કહ્યું અને વ્રત કેમ ઉજવવું તેની સઘળી હકીકત પણ રાણીને કહી સંભળાવી. રાણીએ સઘળી વાત સાંભળી લીધી, પરંતુ ખાવાની વાત આવી ત્યારે તેના મનમાં સંશય જાગ્યો કે મારા સ્વામીને જમવામાં ફક્ત લાડુ જ શા માટે આપવા, 32 પકવાન કેમ નહીં? આમ વિચારી તેણે લાડુની જોડે 32 પકવાન પણ બનાવ્યા. ત્યારબાદ રાજાએ વ્રત પૂર્ણ કરી પ્રસાદી માંગી તો એ વખતે રાણીએ લાડુ ઉપરાંત અન્ય વાનગીઓ પણ પીરસી. આથી રાજા રાણી પર ગુસ્સે થઈ ગયો અને ફક્ત લાડુ ખાઈને ઊભો થઈ ગયો. રાજા બ્રહ્મદત્તે રાણી વતી મહાદેવજીની માફી માંગી, પરંતુ મહાદેવજી તેના પર કોપાઈ માન થઈ ગયા અને રાણીને દેશવટો દેવા કહ્યું. આથી બીજા દિવસે રાજાએ મહાદેવજીની આજ્ઞા અનુસાર રાણીને પહેરે વેશે દેશવટો દઈ દીધો. રાણી ઘણું કરગરી, પણ રાજા ના માન્યું. છેવટે રાણી રોતી કકડતી ત્યાંથી ચાલી ગઈ. ચાલતા ચાલતા રાણી એક ગામમાં આવી પહોંચી. ત્યાં એક ઝૂંપડી પાસે ડોશીમાં રેટીઓ કાઢતા બેઠા હતા. ત્યાં જઈ અને રાણીએ તેમની પાસે પાણી માંગ્યું. ડોશીને દયા આવી અને તેણે પાણી પાયું તથા 2 દિવસ ઝૂંપડીમાં રાણીને રહેવા દીધી. પરંતુ એ 2 દિવસ દરમિયાન ડોશીથી સૂતર ઓછું કંતાવા લાગ્યું અને તાર તૂટી જવા લાગ્યા. આથી ડોશીને આ સ્ત્રી પર વહેમ આવવા લાગ્યો અને તેને અપશુકન્યા ગણીને ત્યાંથી કાઢી મૂકી. રાણી બિચારી પોતાના નસીબનો વાંક કાઢતી ત્યાંથી ચાલી નીકળી.
થોડે દૂર એક ઘાચણે પણ તેને આશરો આપ્યો તો ત્યાં પણ તેના પગલામાંથી ઘાણીમાંથી ઓછું તેલ નીકળવા માંડ્યું. આથી ઘાચણે પણ તેને જાકારો આપ્યો. આગળ જતાં રાણીને એક માલણે આશરો આપ્યો, પણ ત્યાં તેના પગલાં પડતા જ બગીચાના બધા ફૂલો સુકાઈ ગયા. આથી માલણે પણ તેને કાઢી મૂકી. રાણી અથડાતી કૂટાતી કૂવા પાસે આવી પહોંચી. તેને ખૂબ જ તરસ લાગી હતી. આથી ત્યાં ઊભેલી એક પનિહારી પાસે પીવાનું પાણી માંગ્યું. પેલી પનિહારી પાણી પીવડાવવા ગઈ તો ઘડો અચાનક તેના હાથમાંથી છટકી ગયો અને નીચે પડી ફૂટી ગયો. આથી પનિહારી રાણી પર ખીજાઈ ગઈ અને તેને પાણી પાયા વગર જ કાઢી મૂકી. રાણી બિચારી પોતાના નસીબનો વાંક કાઢતી ત્યાંથી ચાલતી થઈ અને એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચી. સાધુ મહારાજે તેને આશરો આપ્યો અને તેની પાસેથી સઘળી વાત જાણી લીધી. ત્યાર પછી તેને આશ્વાસન આપતા બોલ્યા, બેટી, આપણે વ્રત ન કરીએ અને બીજા કોઈ વ્રત કરતા હોય તો તેમાં ભંગ પાડીએ તો દુઃખ ન આવે તો બીજું શું આવે? ભલે આપણે કોઈનું ભલું ન કરી શકીએ, પણ કોઈનું બુરું તો ન જ કરવું જોઈએ. એ પછી સાધુ મહારાજે તેને 16 સોમવારનું વ્રત કરવાનું કહ્યું. તેની વિધિ પણ કહી સંભળાવી. આથી રાણીએ વ્રત કરવાનું કબૂલ કર્યું અને શ્રાવણ માસ આવતા તેણે ભક્તિપૂર્વક વ્રત કર્યું. આથી મહાદેવજી તેના ઉપર પ્રસન્ન થયા અને રાજાને સ્વપ્નમાં દર્શન દઈ કહેવા લાગ્યા, હે રાજન, તારી રાણીએ મારું વ્રત પૂરું કર્યું છે અને સારી રીતે ઉજવણું પણ કર્યું છે. આથી હું તેના ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. માટે તું હવે તેને મહેલે તેડી લાવ. મહાદેવજીની આજ્ઞા થતાં જ રાજા રાણીને શોધવા નીકળી પડ્યો. ફરતો ફરતો રાજા સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચ્યો. તેને જોઈને રાણી તો ખૂબ ખુશ થઈ ગઈ અને સાધુ મહારાજને ઓળખાણ આપતા બોલી, મહારાજ, આ મારા પતિ દેવ છે. તેઓ મને તેડવા માટે આવ્યા છે, માટે મને ઘેર જવાની આજ્ઞા આપો. ત્યારે સાધુ મહારાજે રાજાનો સત્કાર કર્યો અને રાણીને વિદાય આપતા કહ્યું, બેટી, હું તને આ મંત્રેલા જળની લોટી આપું છું. તે જળ તું જેના પર છાંટીશ તેનું દુઃખ તરત જ દૂર થઈ જશે. આ સાંભળીને રાજા અને રાણી તો ખૂબ ખુશ થઈ ગયા. ત્યારબાદ તેમની રજા લઈ ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રસ્તે જતાં તેમને સામી પનિહારી મળી. રાણીએ તેના ફૂટેલા ગળા પર પાણી છાંટ્યું તો તરત જ ઘડો હતો તેવો થઈ ગયો. રાણીએ તેને આ બધો પ્રતાપ મહાદેવજીનો છે એમ કહીને 16 સોમવારનું વ્રત કરવા માટે જણાવ્યું. એ પછી આગળ ચાલતા ઘાંચણનું ઘર આવ્યું. રાણીએ તેની ઘાણી પર મંત્રેલું જળ છાંટ્યું. આથી ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. આ જોઈ અને ઘાંચણ પણ ખૂબ ખુશ થઈ ગઈ. રાણીએ તેને પણ 16 સોમવારનું વ્રત કરવા માટે કહ્યું. આગળ જતાં બગીચો આવ્યો. ત્યાં રાણીએ બગીચામાં મંત્રેલું જળ છાંટ્યું. આથી મુરઝાયેલા ફૂલો ફરી પાછા ખીલી ઉઠ્યા અને આખા બગીચામાં સુગંધ પ્રસરી ગઈ. રાણીએ માલણને પણ મહાદેવજીના પ્રતાપની વાત કહી સંભળાવી અને વ્રત કરવા માટે કહ્યું. એ જ રીતે રાજા રાણી ફરતા ફરતા ડોશીની ઝૂંપડી આવ્યા. ડોશીના તાર વારંવાર તૂટી જતા હતા. આથી રાણીએ ડોશીના રેટિયા પર મંત્રેલા જળનો છંટકાવ કર્યો તો તેમાંથી લાંબા લાંબા તાર નીકળવા માંડ્યા અને રેટિયો ફરી પાછો ચાલવા લાગ્યો. આ રીતે દરેકનું દુઃખ દૂર કરતા રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. રાણીએ આ પ્રસંગે આખા ગામને જમાડવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી રાજાએ આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો અને પોતાને ત્યાં જમવા આવવાનું સૌને આમંત્રણ આપ્યું. સાંજ પડી એટલે સૌ નગરજનો જમવા પધાર્યા. જાત જાતના પકવાન જમ્યા પછી સૌ વિદાય થયા. ત્યારે રાજાએ રાણીને જમી લેવા કહ્યું. તેના જવાબમાં રાણીએ કહ્યું કે મારે એક વખત જમવાનું છે અને તે કોઈ ભૂખ્યાને મહાદેવજીની વાર્તા સંભળાવીને પછી જમવાનું છે. માટે ગામમાં કોઈ હજી ભૂખ્યું હોય તો તેને બોલાવો.
આથી રાજાએ સિપાહી મારફત ગામમાં તપાસ કરાવી તો એક સુથારના ઘરમાં સાસુ ને વહુ વચ્ચે ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી હતી. તે અતિવૃદ્ધ હોવાના કારણે કાને પૂરું સાંભળી પણ શકતી ન હતી, આંખે પૂરું જોઈ શકતી ન હતી. રાજાના સિપાઈઓ ડોશીને માનભેર પાલખીમાં બેસાડી અને મહેલમાં લઈ આવ્યા. ત્યાં રાણીએ તેમને એક પાટલા પર બેસાડતા કહ્યું, માજી, હું તમને મહાદેવજીની વાર્તા કહી સંભળાવું છું. તમારે વચ્ચે વચ્ચે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલવાનું છે. એ ભલે, એમ કહીને ડોશીમાં કાને હાથ ધરી વાર્તા સાંભળવા લાગ્યા. ડોશીને વાર્તા સંભળાય કે ન સંભળાય તો પણ તેઓ મોટેથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલ્યા કરતા. આમ જાણે અજાણીએ પણ વારંવાર પ્રભુનું નામ લેવાથી ધીરે ધીરે ડોશીના કાનની બહેરાશ જવા માંડી અને આંખોમાં તેજ આવવા માંડ્યું. ડોશી કાને સાંભળતા, આંખે દેખતા થયા. ડોશી તો આ જોઈને ખુશ થઈ ગયા અને બરાડી ઉઠ્યા, વહુ બેટા, આ સો ચમત્કાર થયો. હું તમને સ્પષ્ટ જોઈ શકું છું અને તમારી વાતો સાંભળી શકું છું. ડોશીની વાત સાંભળી રાણી તો ખુશ થયા અને તેમને કહેવા લાગ્યા કે આ બધો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે. તમે આ વ્રતની વાર્તા ભક્તિપૂર્વક સાંભળી તેનું આ પરિણામ છે. ડોશી મનમાં વિચાર કરવા લાગ્યા કે જો માત્ર વાર્તા સાંભળવાથી આટલું ફળ મળતું હોય તો વ્રત કરવાથી કેટલું ફળ મળે. આમ વિચારી ડોશી ઘેર આવ્યા અને વહુ દીકરાને સઘળી વાત કહી સંભળાવી. આથી તેઓ પણ ખુશ થયા અને તેમણે પણ 16 સોમવારનું વ્રત કરવાનો નિર્ણય કર્યો. રાજા રાણીએ ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. ત્યારબાદ શંકર ભગવાનની કૃપાથી તેમને ત્યાં કુંવર અવતર્યો. તે મોટો થતાં તેને રાજગાદી સોંપી દઈ અને રાજા રાણી વનમાં જઈ ભગવાન શંકરનું તપ કરવા લાગ્યા. હે ભોળાનાથ શિવશંભુ, તમે જેવા રાજા અને રાણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળો એવી જ અભ્યર્થના છે. બોલો ભોળાનાથ શિવશંભુની જય, માતા પાર્વતીની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.